સુરતના કતારગામ દરવાજા નજીક આવેલી નાસિરનગર વસાહતમાં થયેલા ડિમોલિશન બાદ અનેક પરિવારો ખુલ્લા આકાશ નીચે રહેવા મજબૂર બન્યા હતા. અસરગ્રસ્તોનો આક્ષેપ છે કે મનપાએ કોઈપણ પ્રકારની પૂર્વ નોટિસ કે જાણ કર્યા વિના બુલડોઝર ચલાવી તેમના મકાનો તોડી પાડ્યા હતા. આ મામલો હાઈકોર્ટ સુધી પહોંચતા કોર્ટે સુરત મહાનગરપાલિકાની કામગીરી ઉપર આકરી ટિપ્પણી કરી છે. આગામી સોમવારે તમામ સંબંધિત દસ્તાવેજો સાથે હાજર રહેવાનો નિર્દેશ આપ્યો છે. તો કોર્ટની ઝાટકણી બાદ મનપા તંત્ર હરકતમાં આવ્યું છે. ઘર વિહોણા બનેલા પરિવારો માટે ભરીમાતા કોમ્યુનિટી હોલમાં વૈકલ્પિક વસવાટની વ્યવસ્થા કરવામાં આવી. આજે 28 દિવસ પછી મહાનગરપાલિકાએ અમને હોલ આપેલું છે, પણ એમાં કોઈ જ વસ્તુ છે નથી. અત્યારે નીચે ગંદકી તમે જોઈ શકો છો કેટલી વધારે છે ને ટોયલેટમાં અત્યારે નળ નથી, પાણી નથી. સવારથી આવેલા છે અમે લોકો 8 વાગ્યાથી અહીંયા પીવાનું પાણી પણ નથી. અત્યારે કોઈ જોવા પણ નથી આવ્યું. અત્યારે લગી કોઈ અધિકારી જોવા આવ્યા છે? ના, કોઈ અધિકારી નથી આવ્યો. તમને કોને સૂચના આપી કે અમને એક લેટર આવેલું કાલે, 2-3 માણસ આવેલા. એ લેટર આપીને ગયા કે તમે મહાનગરપાલિકા તરફથી તમને આ ઓર્ડર છે કે તમે અહીંયા ભરી માતા રોડ ઉપર અહીંયા આવી જાઓ. આટલા દિવસ તમે ત્યાં રહેતા હતા નાસિરનગરમાં, ત્યાં તમને કેવી તકલીફ પડતી હતી? ત્યાં ખુલ્લા આસમાનની નીચે હતા અમે લોકો. એ જ વસ્તુ હતી. બાકી જે એનજીઓ છે, સંસ્થાવાળા છે, એ બધી વસ્તુ કરતા હતા અમારે માટે. નાસ્તો આવતો હતો સવારમાં, જમવાનું આવતો, બધી જ વસ્તુ ત્યાં અવેલેબલ હતી. અહીંયા કોઈ વસ્તુ છે નથી, કોઈ જોવા માટે આવતો નહીં. હોલ તમને રહેવા આપી દીધો, હવે બીજું કઈ પ્રકારે જોવું જોઈએ? હવે અમારું તો એક જ માંગ છે, અમને એવી બધી વસ્તુ જોઈએ ને, અમને ઘરના બદલે ઘર આપી દે, એ જ સારું થાય, બીજું કંઈ નહીં.